બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાએ 6 એપ્રિલના રોજ સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેની પોસ્ટનો વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ તેમની પાસે રાજીનામું માંગવામાં આવ્યું હતું। જો કે હવે આ વિવાદનો અંત આવી ગયો છે। ગુજરાત તાલુકાના ભાજપ પ્રમુખ રહેલા પ્રકાશભાઈ સાંકળિયાએ રાજીનામું આપ્યા બાદ ભાજપ દ્વારા લાઠી પણ ના તૂટે અને સાપ પણ ન મરે તેવી બુદ્ધિ વાપરીને ગઢડાના કાપરડી ગામના દિલીપભાઈ ડુંગર ડાભીને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત કરી દેવામાં આવી છે। જો કે નવનિયુક્ત પ્રમુખે મળેલી જવાબદારીને પગલે મોવડી મંડળનો આભાર માન્યો હતો। મારું નામ ડાભી દિલીપ ડુંગરભાઈ, રહેવાનું કાપરડી। પાર્ટીના સૌ આગેવાન વરિષ્ઠ અને પ્રદેશ નેતૃત્વનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। મને જે જવાબદારી સોંપી છે એ મારી નિષ્ઠાપૂર્વક અને પાર્ટીનો વ્યાપ કેમ કઈ રીતે વધે તે પ્રમાણે હું આગળ વધતો રહીશ ને પાર્ટીનું હંમેશા નાનામાં નાના કાર્યકર્તા હોય તે કાર્યકર્તા વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરતો રહીશ અને આ મને જે જવાબદારી આપી છે તે હું નિષ્ઠાપૂર્વક બજાવીશ। પછી તો પ્રદેશ લેવલનો આદેશ હશે એ પ્રમાણે પ્રદેશના નેતાઓએ આ રીતે ગોઠવ્યું છે, કારણ કે એનો જે વિવાદ થયો એ તો એમને જ ખબર હોય।